શ્રી દરેડ તાલુકા શાળાની ધોરણ 7 ની બાળાઓ સંસ્કૃત પાઠ્યપુસ્તક પાઠ 3 કોરુક રજૂ કરશે. એકઃ પક્ષી અસ્તિ, એક પક્ષી છે. સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ, તે આકાશમાં આમ તેમ જાય છે. સહ પુનઃ પુનઃ વદતિ, કોઢૃક, તે વારંવાર બોલે છે. કોણ નિરોગી, કઃ નિરોગઃ ભવતિ, કોણ નિરોગી રહે છે. પક્ષી દ્વારમ દ્વારમ અટતિ, પક્ષી બારણે બારણે ફરે છે. એકમઃ એવં પ્રશ્ન પૃચ્છતિ, એક જ પ્રશ્ન પૂછે છે. જનાઃ ઉપહાસં કુર્વન્તિ, લોકો મજાક ઉડાવે છે. કઃ અપી ઉત્તરમ ન દદાતિ, કોઈ પણ જવાબ આપતું નથી. પક્ષી નિરાશં ભવતિ, પક્ષી નિરાશ થઈ જાય છે. સહ વનમ ગચ્છતિ, વૃક્ષે ઉપવિશતિ ચ, તે જંગલમાં જાય છે, વૃક્ષ ઉપર બેસે છે. વૃક્ષસ્ય અધઃ વૈદ્યર્ષિ વાઘભટ્ટ અસ્તિ, વૃક્ષની નીચે વૈદ્ય ઋષિ વાઘભટ્ટ પણ છે. પક્ષી વદતિ, પક્ષી પુનઃ વદતિ, કોરુક કોરુક, પક્ષી ફરીથી બોલે છે. કોણ નિરોગી, કોણ નિરોગી. ઇતિ વાઘભટ્ટઃ શૃણોતિ, વાઘભટ્ટ સાંભળે છે. સહ વદતિ, તેઓ બોલે છે. હિતભુક મિતભુક ઋતભુક. ઇતિ હિતકારી ભોજન કરનાર, માત્રા અનુસાર ભોજન કરનાર, ઋતુ અનુસાર ભોજન કરનાર. અર્થ અસ્તિ યહ હિતકારી ભોજનમ કરોતિ, અર્થ થાય છે જે હિતકારી ભોજન કરે છે. યહ મિતમ ભોજનમ કરોતિ, જે માત્રા અનુસાર ભોજન કરે છે. યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ, જે ઋતુ અનુસાર ભોજન કરે છે. સહ એવ નિરોગઃ ભવતિ ઇતિ, એ જ નિરોગી રહે છે. સંતુષ્ટઃ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ, સંતોષ પામેલું પક્ષી ઋષિ પાસે આવે છે. સહ ઋષિમ નમતિ, તે ઋષિને નમસ્કાર કરે છે. અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ, ત્યારબાદ પોતાની જગ્યાએ જાય છે. નમો નમઃ.